વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ અને ભવિષ્યની ઉજ્જવળ કારકિર્દી માટે યોગ્ય માર્ગદર્શન મળી રહે તેવા હેતુથી ઓપ્ટિમલ મીડિયા સોલ્યુશન્સ દ્વારા પ્રસ્તુત અને જીજી યુનિવર્સિટી દ્વારા પ્રાયોજિત એકેડેમિયા ટાઈમ્સ એજ્યુકેશન એક્સપો એન્ડ કોન્ક્લેવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત સરકારના માનનીય મંત્રી ડોક્ટર પ્રદ્યુમન ગાનુભાઈ વાજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ એક્સપોમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓએ ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓને વિવિધ યુનિવર્સિટીઓ, કોર્सेस, સ્કોલરશિપ અને કરિયર કાઉન્સેલિંગ અંગે સીધું માર્ગદર્શન મેળવવાની ઉત્તમ તક મળી હતી. આનંદ થાય છે કે ધોરણ 12 પછીના વિદ્યાર્થીઓને પોતાની ભવિષ્યની કારકિર્દી માટે એક મંચ પૂરું પાડવા માટે માર્ગદર્શન માટે OMS ટાઈમ્સ ઓફ ઇન્ડિયા દ્વારા એકેડેમિયા ટાઈમ્સ એજ્યુકેશન એક્સપો 2026નું આજરોજ આયોજન કર્યું છે. તે બદલ હું આયોજકોને અને તેની સાથે સાથે જે શૈક્ષણિક સંસ્થાઓએ આમાં ભાગ લીધો છે એ બધાને હું અભિનંદન સાથે આભાર વ્યક્ત કરું છું. આમાં ખાસ કરીને 18 જેટલી વિવિધ શૈક્ષણિક સંસ્થાઓએ પોતાના સ્ટોલમાં વિદ્યાર્થીઓ માટે પ્રવેશ પ્રક્રિયા શું હોઈ શકે, એમને પોતાના વિવિધ કોર્સીસ કયા ઉપલબ્ધ છે, એના માટેનું ફી સ્ટ્રક્ચર શું હોઈ શકે, એવી અન્ય આગામી કારકિર્દી માટેની માહિતી પૂરી પાડી છે. તે બધા જ કોલેજના અને યુનિવર્સિટીઓને બધાને હું અભિનંદન આપું છું. તેની સાથે સાથે 10 પ્રાઇવેટ યુનિવર્સિટીઓ પણ ભાગ લીધો છે. ગુજરાત સરકારમાંથી iHub અને SIHM પણ આના ભાગીદાર છે. અને સાથે સાથે વિદ્યાર્થીઓને લોનની વ્યવસ્થા માટે પણ SBIનો આ જે સ્ટોલ એ લોકોએ રાખ્યો છે, ત્યારે આ એક્સપો માટે આયોજન માટે આયોજકોને હું આભાર માનું છું. તેની સાથે સાથે બધા જ વિદ્યાર્થીઓને પોતાની આગામી કારકિર્દી માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. નેશનલ યુનિવર્સિટી કરતાં જે અમુક યુનિવર્સિટીઓ છે એ લોકો પોતે ઇન્ટરનેશનલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ 3 વર્ષ અહીંયા કરે અને 1 વર્ષ અલગ અમેરિકા, ઓસ્ટ્રેલિયા, UK અલગ દેશમાં કરે, તો તેને બંને પદવી પણ ઉપલબ્ધ થાય છે એવું પણ આજે અહીંયા માર્ગદર્શન મળે છે. અને આવી મ્યુચ્યુઅલ એક્સચેન્જ પ્રોગ્રામ ઘણી બધી યુનિવર્સિટીઓમાં ઉપલબ્ધ છે, એની માહિતી પણ વિદ્યાર્થીઓને આપવામાં આવે છે.